વડોદરાની સજાયેલા હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની એક વ્યક્તિનું મોત થયું છે. કોમોર્બિડિટી ધરાવતા દર્દી તુષાર ચંદ્રકાંત શાહ અને ઉંમર 57 અને હરિધામ ફ્લેટ માંજલપુર વડોદરામાં એક જ ડિસેમ્બરના રોજ રાતે સ્વાઇન ફ્લૂના પોઝિટિવ આવતા ગ્લોબલ હોસ્પિટલમાં સજાયેલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓને સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટરમાં તેઓને 7 દિવસનો કફ હતો અને શ્વાસ લેતા તકલીફ પડતી. તેમને ઉલટી પણ થતી અને દર્દીઓ વિવિધ બીમારી પીડાતા દર્દીઓને પ્રકારની બીમારી પીડાતા હતા. 12 વર્ષની ડાયાબિટીસ 2 હતા, 3 વર્ષની કેન્સર અને 10 મહિના સુધીના 9 મહિના તેઓને 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા હતા. તે છેવટે રસસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા. ફેફસામાં ડેમેજ થયા હતા, મોત થયા છે અને આરએમડીને કહેવાયું જણાવ્યું કે સ્વાઇન ફ્લૂના આ દર્દીઓનું તેમાં મોત થયું છે અને આ દર્દીઓનું મોત વિવિધ પ્રકારની બીમારીઓને પીડાતા રહીને વાયરસને સ્વાઇન ફ્લૂ ને આ વાયરસને ડુક્કરમાં જોવા મળે છે અને લોકોમાં એન્સીએન નામનો આ વાયરસ ફેલાય છે અને અન્ય સામાન્ય વાયરસ જે થોડા સમયમાં ફેફસામાં પહોંચે છે અને ત્યાંના કોષોને મારી નાખે છે. સ્વાઇન ફ્લૂ વાયરસના મુખ્યત્વે સિઝન ફ્લૂ અને વાયરસને મળતો આવી સિઝન દ્વારા શરદી ઉધરસ દ્વારા વ્યક્તિને બીજી વ્યક્તિને ફેલાય છે અને વ્યક્તિ પર વાયરસની ગ્રીસ કોઈ વ્યક્તિનું મોઢું, નાક છે કે શરીરના અન્ય અંગોનો સ્પર્શ પણ સમાવેશ વ્યક્તિને થાય છે. ચેપ લાગે છે. આમાં 1 થી 104 ડિગ્રીનું તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ.